સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વધુ એક રંગરેલિયા મનાવતો વિડીયો સામે આવ્યો છે. અમદાવાદના કોટેશ્વર ગુરુકુળના સ્વામી મહિલા સાથે હોટલથી પકડાતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે. વિડીયોમાં સ્વામી પેન્ટ અને ટી શર્ટ પહેરીને જતા દેખાઈ રહ્યા છે. સાધુના વેશમાં રંગરેલિયા મનાવનાર સ્વામી રામકૃષ્ણદાસજીને મંદિરમાંથી કાઢી મુકાયા છે. તો સ્વામિનારાયણ મંદિરે સ્પષ્ટતા કરી છે કે રામકૃષ્ણદાસ સ્વામીએ 23મી ફેબ્રુઆરીના રોજ સ્વેચ્છાએ ધર્મ અને સાધુતાનો ત્યાગ કર્યો. એટલે કે રામકૃષ્ણ સ્વામીએ ભગવા વસ્ત્રો ત્યાગીને સાંસારિક જીવનની શરૂઆત કરી દીધી છે. હાલ તો સમગ્ર મામલો મંદિર તરફથી દબાવવાનો પ્રયાસ કરાયાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આ સાધુએ ગુરુને શરમાવે તેવું કૃત્ય કરતા હોબાળો મચી ગયો છે. ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ છે કે ધર્મના નામે આવા ધતિંગ કેટલા અંશે વ્યાજબી અને ક્યાં સુધી ધર્મના નામે આવા ધતિંગ કરાતા રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો એક વિવાદ છે તે સામે આવ્યો છે. જે ગુરુકુળ ઉપર આવેલી કોટેશ્વર ગુરુકુળમાં તે સ્વામી છે સંચાલન કરી રહ્યા છે, જેમનું નામ છે રામકૃષ્ણ સ્વામી. આ રામકૃષ્ણ સ્વામી હોટલમાં મહિલા સાથે હોવાનો સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ જ્યારે અમે આ પુષ્ટિ કરવા માટે ગુરુકુળ પહોંચ્યા છીએ ત્યારે રામકૃષ્ણ સ્વામી અહીં નથી. જ્યારે મંદિરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મંદિરના સ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ 2 દિવસથી બહાર ગયા છે. પરંતુ જ્યારે બીજા સ્વામીનો અમે સંપર્ક કર્યો ત્યારે તેઓએ પણ કહ્યું છે કે રામકૃષ્ણ સ્વામી છે તેને કાઢી મૂકવામાં આવ્યા નથી, પરંતુ તેઓ સ્વૈચ્છિક રીતે તેઓ નીકળી ગયા છે. અને એક વિડીયો પણ સામે આવ્યો છે, તેમાં જોવા મળી રહ્યું છે કે રામકૃષ્ણ સ્વામી છે તે એક સંસારિક વેશમાં છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે હવે આ મુદ્દે જ્યારે મંદિર દ્વારા સમગ્ર જે મામલો છે તેને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વધુ એક રંગરેલિયા મનાવતો વિડીયો સામે આવ્યો છે. અમદાવાદના કોટેશ્વર ગુરુકુળના સ્વામી મહિલા સાથે હોટલથી પકડાતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે. વિડીયોમાં સ્વામી પેન્ટ અને ટી શર્ટ પહેરીને જતા દેખાઈ રહ્યા છે. સાધુના વેશમાં રંગરેલિયા મનાવનાર સ્વામી રામકૃષ્ણદાસજીને મંદિરમાંથી કાઢી મુકાયા છે. તો સ્વામિનારાયણ મંદિરે સ્પષ્ટતા કરી છે કે રામકૃષ્ણદાસ સ્વામીએ 23મી ફેબ્રુઆરીના રોજ સ્વેચ્છાએ ધર્મ અને સાધુતાનો ત્યાગ કર્યો. એટલે કે રામકૃષ્ણ સ્વામીએ ભગવા વસ્ત્રો ત્યાગીને સાંસારિક જીવનની શરૂઆત કરી દીધી છે. હાલ તો સમગ્ર મામલો મંદિર તરફથી દબાવવાનો પ્રયાસ કરાયાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આ સાધુએ ગુરુને શરમાવે તેવું કૃત્ય કરતા હોબાળો મચી ગયો છે. ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ છે કે ધર્મના નામે આવા ધતિંગ કેટલા અંશે વ્યાજબી અને ક્યાં સુધી ધર્મના નામે આવા ધતિંગ કરાતા રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો એક વિવાદ છે તે સામે આવ્યો છે. જે ગુરુકુળ ઉપર આવેલી કોટેશ્વર ગુરુકુળમાં તે સ્વામી છે સંચાલન કરી રહ્યા છે, જેમનું નામ છે રામકૃષ્ણ સ્વામી. આ રામકૃષ્ણ સ્વામી હોટલમાં મહિલા સાથે હોવાનો સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ જ્યારે અમે આ પુષ્ટિ કરવા માટે ગુરુકુળ પહોંચ્યા છીએ ત્યારે રામકૃષ્ણ સ્વામી અહીં નથી. જ્યારે મંદિરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મંદિરના સ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ 2 દિવસથી બહાર ગયા છે. પરંતુ જ્યારે બીજા સ્વામીનો અમે સંપર્ક કર્યો ત્યારે તેઓએ પણ કહ્યું છે કે રામકૃષ્ણ સ્વામી છે તેને કાઢી મૂકવામાં આવ્યા નથી, પરંતુ તેઓ સ્વૈચ્છિક રીતે તેઓ નીકળી ગયા છે. અને એક વિડીયો પણ સામે આવ્યો છે, તેમાં જોવા મળી રહ્યું છે કે રામકૃષ્ણ સ્વામી છે તે એક સંસારિક વેશમાં છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે હવે આ મુદ્દે જ્યારે મંદિર દ્વારા સમગ્ર જે મામલો છે તેને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.